बोलिए भागवत स्वरूप भगवान की जय। आदि शक्ति की जय। बाल कृष्ण लाल की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम श्री महालक्ष्म्यै नमः। श्री वृंदावन बिहारी लाल की जय। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। अस्ति स्वस्तरुणी कराग्र विगलात् कल्प प्रसूना प्लुतं वस्तु प्रस्तुत वेणुनादलहरी निर्वाण नीर व्याकुलम् स्रस्त स्रस्त निबधनी विविलसाद गोपी सहस्रावृतम् हस्तन यस्त नताप वर्गम अखिलो दारम किशोरात कृति। ओम सूर्यदेवाय नमो नमः। ओम भास्कराय नमो नमः। विश्वरूपाय नमो नमः।
સૂર્યનારાયણ ભગવાનનો દિવ્ય મંત્ર આપણે ઉચ્ચારણ કરીશું. સૂરજનારાયણ ભગવાનને બહુ જ પસંદ છે. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરિમ સર્વ પાપગ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. ભગવાન સૂર્યદેવ જે ત્રણેય લોકોના સ્વામી છે, પૃથ્વીલોક, આકાશ અને પાતાળ લોક, આ ત્રણેય લોકોના મુખ્ય અધિકારી, મુખ્ય સ્વામી આ સૂરજ નારાયણ ભગવાન છે. અને સૂર્યનારાયણ ભગવાન જપા પુષ્પની જેમ જ ગ્રહમંડળમાં અરુણિમામયી કહેવાય છે. તથા જે સૂર્ય ભગવાનને પ્રચંડ તેજ છે અને આખા ત્રણેય બધા લોકને એના જીવોને સૂરજનારાયણ ભગવાન સ્વાસ્થ્ય આપે છે, પાપોનો નાશ કરે છે. એમનું તેજ, સૂરજનારાયણ ભગવાનનું તેજ પ્રચંડ છે. આ સૂર્ય ભગવાન મનુષ્યના બધા જ પાપોનો નાશ કરે છે. આપણે બધાય આ સૂરજનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ, એને રાજી કરીએ અને સત પ્રણામ એટલે વારે વારે પ્રણામ કરીએ, નમસ્કાર કરીએ તો સૂરજનારાયણ ભગવાન આપણું સ્વાસ્થ્ય સારું રાખે, બધા પાપોનો નાશ કરે અને આપણને કોઈ જાતની તકલીફ, કષ્ટ, ઉપાધિ, રોગ, શત્રુ હેરાન ન કરે અને ત્રાસ ન આપે એવી કૃપા સૂરજનારાયણ ભગવાન કરે છે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ
સંસ્થિતા નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ. મંગલાચરણનો દિવ્ય શ્લોક આપણે કર્યો છે. આપણે મહાદેવજીને એની કથા સાંભળવા જાય છે ને, તમે પણ જે અત્યારે હાજર છે એમાંથી તમે ગયા છો કથા સાંભળવા મહાદેવજીની? કાલે શરૂ થઈ અને આજે બીજો દિવસ, અને મહાદેવજીની કથા એ પણ આપણે સાંભળીએ. મહાદેવજી તો એમ કહેવાય છે કે સૌથી વધારે મોટામાં મોટા શ્રોતા મહાદેવજી છે, અને સૌથી વધારે મોટામાં મોટા વક્તા એ પણ મહાદેવજી જ છે. મહાદેવજીને કથા સાંભળવી એ બહુ પ્રિય છે. અને મહાદેવજી એ કોઈ ન હોય તો એમના પત્નીને કથા સંભળાવતા. આવા છે મહાદેવજી. અને મહાદેવજીની કૃપા થાય છે ભક્તો ઉપર. મહાદેવજી સૌથી પહેલા વહેલા કૃપા કરે છે, અને બીજા દેવો એના કરતા મહાદેવજી એને જલ્દીથી પ્રસન્ન થઈ જવાનું. અને એટલે તો એનામાં એવો ગુણ છે કે જલ્દીથી પ્રસન્ન થઈ જાય અને સરળતાથી. હો હા. અને આપણને એમ થાય કે મહાદેવજી એને એટલે તો બધા ભોલે બાબા કહે છે. ભોલે બાબા એ મહાદેવજીને બધા કહે છે. આ આપણે મહાદેવજીને રાજી કરીએ અને મહાદેવજીની કથા એમાં એમને પ્રિય હોય એવું આપણે ભજન બોલીએ તો મહાદેવજી રાજી થાય છે. હો. અને ઘણાય ભક્તો તો મહાદેવજીના ભક્તો મહાદેવજી ઉપર ભરોસો કરી શકે ટોટલી. જિંદગીમાં બધા જ ભક્તો દેવો બધાય ભાવ મહાદેવજી ઉપર ભરોસો તાત્કાલિક જ કરે. અને મહાદેવજી
એને પોતાનું જીવન સોંપી દીધું હોય એવું ઘણા ભક્તોએ કર્યું છે હો. આપણે નથી કહેતા મેરી ઇસ જીવન કી ગાડી શ્યામ ચલાતા હૈ ક્यों घबराऊं मैं मेरा तो શ્યામ સે નાતા હૈ. એમ આપણે કૃષ્ણને રાજી કરવા ગાઈએ છીએ ને કે ભક્તો એમણે પોતાનું જીવન કૃષ્ણને સોંપી દીધું છે અને ભક્તો એમ કહે છે કે મેં મારું જીવન એને સોંપી દીધું. એ જેમ હલાવે એમ, એ કષ્ટ આપે તો કષ્ટ, અને એ આનંદ કરાવે તો આનંદ. અને આપણે મહાદેવજીને પણ આપણું જીવન સોંપી દઈએ તો મહાદેવજી આપણને ઘણું ઘણું જીવનમાં શીખડાવે છે. મહાદેવજીની કૃપા થાય છે. મહાદેવજીની ભક્તિ ઓમ બીજી ભક્તિઓ, બીજા દેવોની ભક્તિઓ કરતાં મહાદેવજીની ભક્તિ હેલી પડે છે હો. હા, એ આપણે ભાગવત કથામાં આવે છે અને ત્યારે આપણે વિસ્તારથી કથા કહીશું કે મહાદેવજી વહેલા પ્રસન્ન થઈ જાય છે અને જી માગો એ આપી દે વરદાન મહાદેવજી. તો તમે બધાય મહાદેવજીના નામ ઉપર અને મહાદેવજી એને કૃપા થાય તમારી ઉપર, બધાય ઉપર. એટલે તમે પણ, અમને ખબર નહીં રાસ લેવાતો હોય કે ન લેવાતો હોય, આ રજૂ કરવું છે મહાદેવજીને રાજી કરવા. હમ તો બોલે કે ભરોસે ચલતે हैं, हम तो बोले के भरोसे चलते हैं, ये दुनिया वाले क्यों जलते हैं, ये दुनिया वाले क्यों जलते हैं, हम तो भोले के भरोसे चलते हैं, ये दुनिया वाले क्यों जलते हैं. ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. हम तो भोले के भरोसे चलते हैं, हम तो बाबा के भरोसे चलते हैं, ये दुनिया वाले क्यों जलते हैं. भोले ने हमको चलना सिखाया, भोले ने हमको चलना सिखाया, सब भक्तों से मिलना सिखाया, सब भक्तों से मिलना सिखाया, भोले ने हमको चलना सिखाया, सब भक्तों से मिलना सिखाया. हम तो
सीना तान निकलते हैं, हम तो सीना तान निकलते हैं, हम तो भोले के भरोसे चलते हैं, हमको भोले से भरोसे चलते हैं. જરાક આડાવડું બોલાઈ જાય કે ગવાઈ જાય કે થઈ જાય તો આપે સીધું કરી લેવું હો આજે હાજી, કારણ કે આ તો ચામડાની જીભ છે, એમાં ભૂલે પડે. આપણે કાંઈ વિદ્વાન હોવાનો દાવો નથી કરતા. આપણે તો ભક્તિ કરવી, બસ ભક્તિ કરીએ અને ભાગવતની કથા નિત્ય ભાગવત અંતર્ગત દરરોજ કથા કરવી. અને આજે આપણે કથાનો ટાઈમ એ તમે બધાય ભક્તો એની વિનંતી એવી કરી અમને, તમે બધાય ભક્તોએ, કે અત્યારે કથા કરી લઈએ આપણી આ નિત્ય ભાગવતની કથા, અને પછી મહાદેવજીની કથા પણ સાંભળવા જાવું છે. અને અમારે ભક્તિ કરવી, અને એટલે અમારે પણ કથામાં હાજર રહેવું. અરે મહાદેવજી તો કથા સાંભળવા માટે કૈલાસ પર્વત ત્યાંથી ચાલતા 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 કુંભજ ઋષિના આશ્રમ સુધી હાલીને ગયા હતા હો મહાદેવજી. અને આપણે આપણા ગામમાં કે આપણા ઘરમાં કે આપણે થોડીક દૂર હોય તોય ન જઈ શકીએ. મારે કષ્ટ પડે, મારાથી સહન ન થાય, તડકો મારાથી સહન ન થાય, આ તકલીફ. અરે ભાઈ, કથા સાંભળવા મળે છે. જિંદગીમાં મનુષ્ય અવતાર આપ્યો એ એટલા માટે આપ્યો કે કથા સાંભળવા મળે. આપણે અહીંયા કથા વાંચીએ, તમે કથા સાંભળો તો અહીંયા કોઈ કૂતરો આવીને બેહે તો આપણે બેહવા દેવું નહીં, બેહવા દઈ. શું કામે? કારણ કે માણસને જેટલી સમજણ આપી, જોકે એના કરતાં વધારે આપી હશે કે નહીં આપી હોય એની અમને ખબર નહીં, કૂતરાને. પણ કૂતરાના લક્ષણો એવા હોય કે થોડીક વાર બેહે ને તો પગ ઊંચો કરી અને આવું કરે, એટલે ન બેસવા દે કથામાં. અને માણસનો અવતાર આપ્યો છે તો આપણને ભક્તિ કરવા માટે આપ્યો છે હો, કથા સાંભળવા માટે આપ્યો છે, અને કથા કરવા માટે આપ્યો છે. જો ભગવાનની ભક્તિ યોગ્ય પ્રમાણમાં થાય તમારાથી તો તમે કથા કરી શકો. એવું નથી હો કે બ્રાહ્મણો જ કથા કરે, બધાય કથા કરી શકે, જેને કથા આવડે એ. તમે કથા અહીંથી ઘરે જાઓ ત્યારે ઘરનાને કહો કે અહીંયા આવો, આજે હું કથામાં આવ્યું એ હું તમને કહું છું, તો તમે કથાના વક્તા એટલા સમય પૂરતા થઈ ગયા કહેવાય. અને ભગવાન
વક્તાને જેટલું પુણ્ય આપે કથાના એટલું જ પુણ્ય તમને પણ ભગવાન આપે જ. ભગવાનને એવો ભેદ નથી કે આ તો બ્રાહ્મણ નથી અને આ તો એના ઘરનાને કથા સંભળાવે છે કે એના મિત્રોને કથા સંભળાવે છે કે એના પાડોશીઓને કથા સંભળાવે છે, તો એને એટલું પુણ્ય નથી આપવું. અને જે આખા ગામને કથા સંભળાવે એને વધારે પુણ્ય આપવું. એવો ભેદ નથી હો, ભગવાનને કોઈ ભેદ નથી. મહાદેવજીને તો બધાય ભક્તો હરખા. મહાદેવજી તો તરત રાજી થઈ જાય છે અને મહાદેવજી આપણને કૃપા કરે અને આપણે આપણું શરીર આમ એવી સ્ટાઇલથી હાલતા હોય તોય કે જાણે મહાદેવજીની કૃપા કેટલી થઈ ગઈ હોય અને આમ શરીર ખેંચીને હાલીએ, ટટાર હાલીએ, આખું શરીર એવી રીતે હાલીએ એટલે એને સીના તાન કે ચલતે હૈ એમ કહેવાય. બોલે હમારે પિતા બન જાએ, बोले हमारे पिता बन जाए, बन के खिवैया नैया पार लगाए. बोले हमारे पिता बन जाए, बन के खिवैया पार लगा नैया पार लगाए. दुनिया वाले क्या पहचाने, बाबा हमारे दिल की जाने. દુનિયાના લોકોને શું ખબર પડે કે આપણે ભક્તિ કેવી કરીએ છીએ, અને આપણે કોઈને કહેવુંય નહીં કે અમે આવી ભક્તિ કરીએ છીએ. દુનિયાના લોકો એ તો તમે ગમે તેટલી ભક્તિ કરશો તો એ કે હવે જોયો ભાઈ, કોઈ તમારું વખાણ નથી કરવાના. દુનિયાના માણસો એ તો તમારી હાંસી ઉડાવે. દુનિયાના માણસો તમે ગમે એટલી સારી કથા વાંચશો, સારા શબ્દો કહેશો, તોય દુનિયાના માણસો રાજી થવાના જ નથી. એટલે દુનિયાના માણસો તમને ઓળખે નહીં, તમારા વખાણ ન કરે, અને તમે કેવી કથા વાંચો છો તો કોઈ એમ ન કહે કે બહુ સારી વાંચે હો, કોઈ ન કહે બહુ સારી કથા વાંચે. એ કે જોયું હવે ભાઈ. અને દરરોજ અમે તો કથા સાંભળીએ છીએ મોબાઈલમાં, ટીવીમાં, પણ ભાઈ ગમે ત્યાં તમે જાઓ કથા તો મળવાની જ. પણ એ કથા તમારા ઘરે પોગે મોબાઈલના માધ્યમથી, ઇન્ટરનેટના માધ્યમથી. અને ભક્તો આ કથા પાંડાલમાં આવે, કથા મંડપમાં પધારે તો પોથીજીના દર્શન થાય. પોથીજીની અંદર ભગવાન બિરાજમાન હોય, બધાય દેવો હાજર હોય પીઠિકામાં પોથીજીની આસપાસ. એની પણ કૃપા થાય. એટલે પાંડાલમાં કથા સાંભળવી અને કથા સાંભળવાવાળા એને ત્યાં જાવું જ્યાં કથા કરતા હોય ત્યાં, એનાથી બહુ મોટું પુણ્ય થાય છે હો. કુંભજ ઋષિએ કીધું મહાદેવજીને કે પ્રભુ મને તમે આદેશ કર્યો હોત, હુકમ કર્યો હોત તો હું કથા તમારે ત્યાં આવીને કરી જાત. અત્યારે એવું કરે છે ને, તમે જરૂર કરતાં વધારે દક્ષિણા આપો
અથવા તો તમે એ વક્તાને પસંદ કરો તો અને ભક્તિ કરવી છે એવું તમે જાહેર કરો તો વક્તાશ્રી પોતે આવે તમારી ઘરે, તમારા નિવાસ સ્થાને, અને વક્તાશ્રી પોતે સ્ટાફમાં પણ બધાને બોલાવી લે ફોન કરીને. અત્યારે મોબાઈલનો જમાનો છે ને, અને વક્તા કથા વાંચવાવાળા એની પાસે બધાય નંબરો હોય જ. સંગીતકારો એના નંબર હોય, જપમાં બેસાડવાવાળા બ્રાહ્મણોના નંબર હોય. તમે કહો કે મારે 108 જપ કરવાવાળાને બોલાવવા છે તો 108 બોલાવી દે. તમે કહો મારે સંગીત સારું વગાડે એને બોલાવવા છે તો સંગીતકારોને બોલાવી દે. તમે સ્પીકરવાળાને કહો, મંડપવાળાને કહો તો વક્તાશ્રી એની પાસે કથામાં આવતા હોય સાથે ભેગા, એ બધાની પાસે હોય જ નંબર. અને તમને સામેથી તમે જાહેર કરો કે અમારે કથા કરવી છે તો 7 દિવસ માટે જેને જેને ઈચ્છા હોય એને પધારવું, અને અમે એને દક્ષિણા કે જે કાંઈ મૂલ્ય જે કાંઈ માગશે એ અમારી શક્તિ મુજબ આપશું. હવે એમને એમ નહીં છાલા હાથે જવા દઈએ. એટલે શક્તિ મુજબ દક્ષિણા પણ આપે, અને ભગવાનની કૃપા થાય તો, અને ભોલેનાથ એ તો રાજી જ થાય છે. ભોલેનાથ તો કૃપા જ કરે છે. અને આપણે આ જે કીર્તન દુનિયા વાલે ક્યાં પહેચાને बाबा हमारे दिल की जाने, हम तो भोले के भरोसे चलते हैं, हम तो बाबा के भरोसे चलते हैं. અને આ કીર્તન એ આપણે ગણેશજી એના માટે, હનુમાનજી એના માટે, ભોલે બાબા એના માટે પણ ગાઈ શકીએ છીએ. हम तो बाला हनुमान जी के भरोसे चलते हैं, हम तो बाला हनुमान जी के भरोसे चलते हैं. इन नाम से संकट टलते हैं, इनके नाम से संकट टलते हैं. भक्त तुम्हारे तुमको भजन सुनाए, भक्त तुम्हारे तुमको भजन सुनाए. बाबा ये तुम्हारी कृपा चाहते हैं. ये એટલે કે ભક્તો, બાબા એટલે ભોલેનાથ, હનુમાનજી, ગણેશજી, કોઈ પણ देव के बाबा ये तुम्हारी कृपा चाहते हैं, हम तो भोले के भरोसे चलते हैं. इनके नाम से दीपक जलते हैं. देवो, महादेव जी, गणेश जी, कोई पण भगवान देव महादेव के भगवान એના નામથી તો દીપક જળે છે. એનો એટલો ચમત્કાર હોય છે, એની એટલી કૃપા હોય છે. માટે ભોલેનાથ એમને રાજી કરવા, એનાથી આપણો દિવસ તો શું પણ આપણી ઉપર કૃપા થાય
આપણી ઉપર કૃપા થાય અને આપણી જિંદગી પણ સુધરે છે. અરે વાલા ભક્તો, આવતો જન્મ આપણો એ પણ સુધરે છે. આપણે આજે એવું સરસ મજાનું ગોવિંદ દામોદર સ્તોત્ર કહેવું છે. અને તમે ગાજો. करारविन्दे न पदारविन्दम् करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटेशयानम् बालं मुकुन्दं मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारी. श्री कृष्ण गोविंद हरे मुरारी. हे नाथ नारायण वासुदेव. हे नाथ नारायण वासुदेव. जिह्वे पिबस्वा मृत में तदेव. जिह्वे पिबस्वा मृत में तदेव. गोविंद दामोदर माधवेति विक्रेतु कामा किल गोपकन्या. विक्रेतु कामा किल गोपकन्या. मुरारी पदार्पित चित्तवृत्ति. दध्यादिकं मोहवसादवोचद. गोविंद दामोदर माधवेति. गोविंद दामोदर माधवेति. गृहे गृहे गोप वधू कदम्बा. सर्वे मिलित्वा समवाप्य योग. पुण्यानि नामानि पठन्ति नित्यम्. पुण्यानि नामानि पठन्ति नित्यम्. गोविंद दामोदर माधवेति. सुखं शयाना निलये निजेपि.
સુખમ શયાના નિલયે નિજેપી નામાનિ વિષ્ણો પ્રવદંતિ મત્ર્યા તે નિશ્ચિતમ તન્મયતામ વ્રજંતિ તે નિશ્ચિતમ તન્મયતામ વ્રજંતિ ગોવિંદ દામો દરમાધવેતિ ગોવિંદ દામો દરમાધવેતિ જીહવે સદૈવ ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત ભક્તા વિનાશનાની ગોવિંદ દામો દરમાધવેતિ ગોવિંદ દામો દરમાધવેતિ સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામો દરમાધવેતિ શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણુ જીહવે પીબસ્વા મૃત મેં તદેવ ગોવિંદ દામો દરમાધવેતિ ગોવિંદ દામો દરમાધવેતિ જીહવે રસજ્ઞે મધુર પ્રિયત્વમ સત્યમ હિતમ ત્વામ પરમમ વદામિ અવર્ણયેથા મધુરાક્ષરાણીમ ગોવિંદ દામો દરમાધવેતિ ગોવિંદ દામો દરમાધવેતિ
ત્વમેવ યાચે મમ દેહી જીહવે સમાગતે દંડધરે કૃતાંતે વક્તવ્યયમ મધુરમ સુભક્ત્યા વક્તવ્યયમ મધુરમ સુભક્ત્યા ગોવિંદ દામો ધર્માધવેતિ ગોવિંદ દામો ધર્માધવેતિ ગોવિંદ દામોદર સ્તોત્ર પ્રેમ સે પાઠ જો કરે દામોદર દયા દાને સહેજે ગૌલોક સંચરે. આ દામોદર ગોવિંદ દામોદર સ્તોત્ર એનો પાઠ આપણે કર્યો. આ ભાગવત અંતર્ગત આ કથા બહુ દિવ્ય કથા છે અને ભગવાનને બહુ પસંદ છે. અને તમે સાંભળ્યું ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ તો ભગવાનની કૃપા તમારી ઉપર પણ થાય જ. આપણે પ્રભુને રાજી કરવા મહાદેવજી એમનું આજે સ્મરણ કર્યું. એમની કથા આ નિત્ય ભાગવત અંતર્ગત થોડીક વધારે કરી. એ એટલા માટે કે ગઈકાલે આપણે ઓછી કથા કરી હતી ને, તો આજે થોડીક વધારે. અને મહાદેવજીની કથા જેવી રીતે આપણે કથાનો ટાઈમ બદલાવી નાખ્યો, એવી રીતે હવેથી આપણે એવું લાગશે તો 7 દિવસ પૂરતા ટાઈમ કથાનો બદલશું. અને આજે તમે કીધું એ ટાઈમે કથા ચાલુ કરી, તમે પધાર્યા એટલે. અને કાલે પણ તમે પધારજો. આપણે આ ટાઈમ સવારના પાડીનો એ બરાબર. અને નિત્ય ભાગવત અંતર્ગત આપણે એટલા માટે અહીંયા પણ કથા આ નિત્ય ભાગવત અંતર્ગત કરીએ. જેટલી થાય એટલી, ભગવાન જેટલી કથા કરાવે એટલી અમે કરીએ. અને આપ એને કથા સાંભળવાનો અવસર આપે એટલે આપ કથા સાંભળો. એટલે ભગવાનની કૃપા થાય જ. ભગવાનની કૃપા એ થઈ શકે. આપણે નિત્ય ભાગવત અંતર્ગત આજે કથા થોડીક કરી લઈએ. એટલા માટે કે આપણે દરરોજ કથા કરીએ છીએ એમાં થોડી આગળ કથા મહારાણી ચાલે એવોય આપણો હેતુ હોય છે. અને બીજી બધી કથાઓ પણ ભગવાનની, ભગવાનના ભક્તોની એવી પણ આપણે કરીએ છીએ દરરોજ. અને આપણે ક્યાં ઉતાવળ,
આ નિત્ય ભાગવત અંતર્ગત કથા ગમે તેટલી તેદી પૂરી થાય. અને મહાદેવજી તો કૈલાસ પર્વત ઉપર હતા, દરરોજ કથા વાંચતા હો. અને એના કારણથી તો ઘણા વક્તાઓ કોઈ કથા કરવા ન બોલાવે, અને એવો સમય હોય તો વક્તા પોતે દરરોજ કથા એનો એક અધ્યાય તો કરે જ, એક પાઠ તો કરે જ, એક શ્લોક તો કરે જ, અને કથા ચાલુ રહેવી જોઈએ. બસ જેવી રીતે દરરોજ આપણે કેમ જમવું પડે, જમવાનો ખોરાક એ શરીરનો ખોરાક છે, ભોજનનો. શરીર હાલે ચાલે કામ કરે એ ખોરાકથી, અને કથા એ આત્માનો ખોરાક છે. આત્મા એ પવિત્ર બને, આત્મા શુદ્ધ બને, અને આત્મા એની કિંમત દિવસે દિવસે વધે. જેમ તમે કથા કરો અને કથા સાંભળો અને કથાના કાર્યમાં મદદ કરો, એને તો ભગવાન બહુ કૃપા કરે છે હો. કારણ કે કથાના કાર્યમાં મદદ કરવાનું ઓછું વિચારતા હોય, એ કે આપણાથી ન થાય, આપણું કામ નહીં મદદ કરવાનું, આપણાથી કથા થાય એટલી સાંભળવી, કથા થાય એટલી કરવી. આવું પણ ઘણા માનતા હોય છે. તો કાલે આપણે એવી સુંદર મજાની કથા એ કરી, અને આજે પણ આપણે ભાગવત કથા અંતર્ગત શરૂઆતથી જ દ્વારકા કૃષ્ણ બલરામજી પહોંચ્યા. રાતોરાત ભક્તોને રહેવા માટે સગવડ કરી આપી, અને બધાય ગોતતા હતા દ્વાર ક્યાં, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં, બાયણું ક્યાં બહાર જવાનું. એમ કરતાં કરતાં એનું નામ પડી ગયું દ્વારકા. અને ભગવાને ભક્તો માટે રહેવાની સગવડ કરી આપી હો. કેવા સુંદર મજાના મહેલ, અને આખી સોનાની દ્વારકા. એ તમે સાંભળ્યું છે? એમ કહેવાય છે કે આખી સોનાની દ્વારકા. એટલે સોનાની દ્વારકા એટલે કે બહુ મૂલ્ય એ રહેણાંક મકાનનું હતું. ભક્તોને ભગવાને પોતા કરતાંય વધારે મૂલ્યવાન રહેઠાણ આપ્યું છે હો. તો આપણે તો કોઈ મકાન બરાબર ન હોય, આપણી પાસે ભગવાનની કૃપા ઓછી હોય, અને આપણી પાસે નવા મકાન થાય એના માટે ભક્તિ ઘટતી હોય, તો આપણે કૃષ્ણને રાજી કરીએ. અને ભાગવત કથા અંતર્ગત કૃષ્ણ રાજી થાય તો આપણે કૃષ્ણને રાજી કરીએ, એટલે આપણને કાંઈક સારું મકાન તો આપે, કાંઈક સગવડતા તો કરી આપે. એવા કૃષ્ણ છે. આપણે કાંઈ બહુ વધારે નહીં માગીએ. ભક્તો તો એમ કહે છે ને કે એસા હમને ક્યાં માંગા જો દેને સે સકુચાતે હો. હે ભગવાન, અમે એવું શું માગી લીધું કે દેવામાં તમે આટલો બધો સંકોચ, આટલો બધો વિલંબ કરો છો? એમ ભક્ત કહે છે હો.
ભક્તોને તો એમ હોય કે જલ્દી આપો ભાઈ, જલ્દી કરો ભાઈ, મારે મકાન વેચવું છે તો કે જલ્દી ઘરાક ગોતી દો, કા ઘરાક ન મળે તો તમે લઈ લ્યો. ભગવાનને કહે આપણે ભક્તો કહી શકીએ. અને મને મકાન એવું બનાવી આપો ભગવાન, સુદામાની જેમ તમારી પાસે મકાન છે એવા મકાન ન બનાવો તો કાંઈ વાંધો નહીં પ્રભુ, પણ અમને થોડીક તો સગવડ થાય એવું તો મકાન કરી આપો. એમ તો આપણે કહેવાનો અધિકાર છે ને. અને ભગવાનને પણ એમ થાય કે મારા ભક્તોને મારે એ માગે એ આપવું છે. એ માગે એના કરતાં વધારે આપવું છે. તો આપણે રાજી કરવા તમે પણ બોલજો. હે દ્વારિકાના નાથ મારા, કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે, એ સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે, નમણું કરે છે નર નારી, ઓ વાલાજી તારી નમણું કરે છે નર નારી. હે દ્વારિકાના નાથ મારા, કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, ગોકુળિયામાં વાલે ગાયો ચરાવી, ગોકુળિયામાં વાલે ગાયો ચરાવી, એ લીધો ગોવર્ધન ધારી, એ લીધો ગોવર્ધન ધારી. હે દ્વારિકાના નાથ મારા, કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, હે દ્વારિકાના નાથ મારા, કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. જમનાને કાંઠે વાલા વાંસળી વગાડે, યમુનાને તીરે વાલા વાંસળી વગાડે, રાસ રમે છે ગીરધારી, ઓ રાસ રમે છે ગીરધારી. હે દ્વારિકાના નાથ મારા, કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, હે દ્વારિકાના નાથ મારા, કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. સાગર દેવ તારા ચરણ પખાડે, સાગર દેવ તારા ચરણ પખાડે, ગોમતી ના વેતા આ વારી, ગોમતી ના વેતા આ વારી, વારી એટલે પાણી હો, જળ. વાલાજી તારી ગોમતી ના વેતા આ વારી, ઓ દ્વારિકાના નાથ મારા, કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, હે દ્વારિકાના નાથ મારા. વૈષ્ણવ સબ આવી મનોરથ કરાવે, વૈષ્ણવો સબ આવી
મનોરથ કરાવે. પૂજા કરે છે પૂજારી, પૂજા કરે છે પૂજારી, વાલાજી તારી પૂજા કરે છે પૂજારી. એ વાલાજી તને લાડ લડાવે પૂજારી. ઓ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. નાગનાથ પ્રભુ તારા, નાગનાથ પ્રભુ તારા શંખમાં બિરાજે. દ્વારિકાધીશ બલિહારી, નાગેશ્વર નાથ તારા શંખમાં બિરાજે. વાલાજી તારા બેટની છે બલિહારી. ઓ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. ઓ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. સોના રૂપાના તારા મંદિર સોહામણા, સોના રૂપાના તારા મંદિર સોહામણા. મૂર્ત બની છે મનોહારી. હો એ વાલાજી તારી મૂર્ત બની છે મનોહારી. ઓ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. ઓ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. પ્રિય ભક્તો, રૈવત રાજા બ્રહ્માજી પાસે એકવાર પહોંચ્યા. ખાસ એની દીકરીને સાથે લઈને. એની દીકરીનું નામ રેવતીજી હતું. બ્રહ્માજીએ કીધું, કેમ પધારવાનું થયું રાજન? કાંઈ ખાસ હેતું? એ કે હા પ્રભુ, મારી આ દીકરી રેવતી એને લાયક આ પૃથ્વી ઉપર કોણ છે મૂર્તિઓ? મારે દીકરીને એની સાથે પરણાવવી છે. અમને ખબર ન પડે? આપ પરમપિતા છો બ્રહ્મા, અને આપ બધું જાણો છો, તો કૃપા કરીને આપ મને કહો કે મારી દીકરી આ રેવતી સાથે આવી છે, એના માટે કોણ મૂર્તિઓ પૃથ્વી ઉપર યોગ્ય છે, એ તમે મને પ્રભુ કૃપા કરીને જણાવો. ત્યારે બ્રહ્માજીએ સૂચન કર્યું છે, આ ભક્તો બ્રહ્મા, મહાદેવ, વિષ્ણુ એ કોઈ ક્યારેય ભક્તોને ના ન પાડે.
એની ઉપર તો કૃપા જ કરે હો ભક્તો ઉપર, અને ભક્તોને આનંદ જ કરાવે. અને ભક્તો માગે એ પહેલાં તો બધું આપે, પણ ભક્તને આતુરતા, જલ્દી કામ કરાવવું હોય એટલે વારે વારે દરરોજ ભક્ત ભગવાનને કહે, પ્રાર્થના કરે કે પ્રભુ કેદી કરશો, પ્રભુ કેદી કરશો મારું કલ્યાણ. પણ ભગવાન એને ખબર જ હોય હો. બ્રહ્માજીએ તરત જ કહી દીધું કે રાજન, તમારી આ કન્યા માટે યોગ્ય મૂર્તિઓ એ પૃથ્વી ઉપર અવતાર લીધો છે. શેષ નાગ, એમણે શેષ નારાયણ ભગવાને પૃથ્વી ઉપર અવતાર લીધો છે બલરામજી તરીકે. અને તમે ત્યાં જાઓ, એને તમારી કન્યાનો હથેવાળો કરો, એને તમારી કન્યા પરણાવી દો. અને હે રાજન, તમારું કલ્યાણ, તમારી સદગતિ એ પણ આ કન્યાને સોંપશો. આ કન્યાનો વિવાહ બલરામજી સાથે કરશો પછી થવાનું એવું વિધિનું પણ વિધાન છે તમારા માટે. એટલે હે રાજન, તમારી મોક્ષ ગતિ પણ આ કન્યા સોંપી દેશો પછી થશે. અને આ વાત બ્રહ્માજી અને રેવત રાજાની એ સાંભળી ગયા. એ વખતે ત્યાં પ્રગટ થયા હતા. કોણ? નારાયણ 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 એ પ્રગટ થયા હતા નારદજી. અને નારદજી એમણે સાંભળીને તરત જ કોક વહેલા ખબર આપે, વહેલો સમાચાર આપે એને બદલે એ કે હું પહેલાં વહેલા વધામણી એના સમાચાર આપું બલરામજીને. એટલે નારદજી તો ત્યાંથી એકદમ ગતિ અને દોડતા અને વિહાર કરતા કરતા અને ખૂબ જ ઝડપથી હો, સીધા જ ત્યાંથી સીધા જ કૃષ્ણ બલરામજી આ દ્વારકા નગરીમાં હતા. મેદાન કમ્પાઉન્ડમાં ટેલતા હતા અને પહોંચી ગયા. નારદજીને આવતા જોયા અને નારદજી પધાર્યા. નારાયણ નારાયણ નારાયણ. કૃષ્ણએ બલરામજીએ નારદજીનું સ્વાગત કર્યું, સન્માન કર્યું. અને નારદજીએ સમાચાર આપ્યા કે પ્રભુ, હું પોતે જાતે બ્રહ્મલોકમાં હાજર હતો. રેવત રાજા એમની કન્યા રેવતીને લઈ બ્રહ્માજીને પ્રશ્ન કર્યો હતો કે રેવતી માટે કોણ મૂર્તિઓ, કોને રેવતી પરણાવી દેવી. તો બ્રહ્માજીએ એ ચિંતા દૂર કરવા કહ્યું રેવત રાજાની કે શેષનાગ સ્વરૂપ
બલરામજી એમણે પ્રાગટ્ય કર્યું છે, તમારી કન્યા રેવતી એને પરણાવી દ્યો, એટલે તમને પણ સદગતિ થશે એવું પરમપિતા બ્રહ્માજીએ રેવત રાજાને સૂચન કર્યું છે. એટલે રેવત રાજા એની કન્યા રેવતી એ હમણાં પધારે જ છે. અને દાઉભૈયાને કહ્યું નારદજીએ કે દાઉભૈયા, તમે પણ તૈયારી કરો હવે લગ્નની. કૃષ્ણને પણ કહ્યું કે પ્રભુ, દાઉભૈયાને પરણાવી દો, પછી તમારો વારો પરણવાનો આવશે. મોટા ભાઈ છે ને દાઉભૈયા, એટલે એને પહેલા વારો શાસ્ત્રો નિયમ મુજબ. અને પછી નારદજીએ રજા લીધી અને આનંદ થયો. બલરામજીના લગ્ન આ રેવતી સાથે થયા. રેવતીજી તો બલરામજી કરતા બહુ ઊંચા હો, ડબલ ઊંચા. કૃષ્ણએ તો મજાક કરી, મોટા ભાઈની મજાક કરી શકાય હો. વિનોદ કર્યો કૃષ્ણએ કે દાઉભૈયા, આપણા મહેલના દરવાજા એના 12 શાખ જે 6 ફૂટ ઊંચા છે, તો હવે બહુ 15 ફૂટ ઊંચા કરવા પડશે ને બધાય. બારી બારણા, બારી નહીં, બારણાઓ બધાય બદલાવા પડશે. આ રેવતીજી બહુ ઊંચા છે ને એટલે. પણ પ્રિય ભક્તો, કૃષ્ણ એમણે વિનોદ કર્યો, મજાક કરી. પણ દાઉભૈયાએ એ મજાક એને ગંભીરતાથી નોંધ લીધી. અને દાઉભૈયાએ હળ મૂસળ એનું સ્મરણ કર્યું. અને એવડું હળ મૂસળ કે સામે ઊભા હતા રેવતીજી દૂર, ત્યાં સુધી લંબાયું. અને એટલું બધું ઊંચું જઈ શકે, રેવતીજીના મસ્તક સુધી પહોંચે એટલું બધું ઊંચું હળ મૂસળ લંબાયું, ઊંચાઈમાં પણ. અને મસ્તક ઉપર મૂકી અને બળ વાપર્યું બલરામજીએ. હવે એ બળ વાપરે પછી કાંઈ ઘટે? તો રેવતીજી એ ઊંચા હતા 12 ફૂટ 15 ફૂટ, એના બદલે નીચા 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 નીચા. અને વાલા ભક્તો, એટલા બધા નીચા રેવતીજીને કરી દીધા કે બલરામજી કરતાં થોડાક નીચા થઈ ગયા. આવું હળ મૂસળથી સુમરણ કરીને, બળ વાપરીને, એટલે મોટા ભાઈ હોય ને એ લગભગ તો ગુસ્સો ન કરે, પણ એનો કોઈ વિનોદ કરે કૃષ્ણની જેમ, તો એ મોટા ભાઈ કે હવે ભાઈ તું મારી વાત કરમાં. અને મને એવી વાત પસંદ નથી, કારણ કે પોતાનું માન મર્યાદા સદાય જાળવી રાખવા માટે એ આવું બધું કર્યા જ કરતા હોય મોટા ભાઈ. એમ દાઉભૈયા એમણે મોટા ભાઈ હતા, તો કૃષ્ણનો વિનોદ મજાક હતી, છતાંય આટલું બધું બળ વાપર્યું. અને રેવતીજી તો ત્યારથી એવા બી ગયા. આ બલરામજીના પત્ની, એના લગ્ન કરાવ્યા ને રેવત રાજાએ, પછી જ ગયા. અને રેવતીજી એવા બી ગયા
આ પહેલો અનુભવ. કોઈ આવું કરવું નહીં હો. અને આ કથામાં આ તો અસરકારક કથા કરવા અમે પણ બોલીએ છીએ. બાકી તો કોઈ આવું કરવાની જરૂર નથી કે પોતાના લગ્ન થાય અને પોતાની પત્ની એને બહુ દબાવી દેવી, બહુ દબાવી દેવી અને ઈશારો ન થાય ત્યાં તો બહુ બીએ હો. એ કે અમે તો બહુ બી ભાઈ, અમે તો એનું બહુ ધ્યાન રાખીએ. એ નારાજ થાય એવું કોઈ દી કરીએ જ નહીં. પણ આ તો બલરામજી શેષ સ્વરૂપ અને રેવતીજી એ ડબલ ઊંચાઈના હતા જ. અને એટલો બધો રેવતીજીને ભય લાગ્યો કે વાલા ભક્તો તમે ક્યારે એવું નહીં જુઓ. કેવું કે કૃષ્ણ અને રાધા ભેગા હોય, હારે હારે ઊભા હોય. એવી રીતે રામ અને સીતા ભેગા જ ઊભા હોય. એવા ઘણા મંદિરો, એવી ઘણી મૂર્તિઓ મંદિરોમાં જોવા મળશે. પણ ક્યારેય લગભગ નથી એવું બન્યું કે બલરામજી અને રેવતીજી ભેગા દર્શન દેતા હોય અને એવું કોઈ મંદિરમાં હોય. એવું નથી, સાંભળ્યું નથી અને જોયું નથી અને એવું બન્યું નથી. એનું કારણ છે કે રેવતીજી બહુ બીએ બલરામજીથી, એટલે એની હારે તો ઊભા જ ન રહીએ. ભારતમાં એકાદું મંદિર એવું છે, એવું સાંભળ્યું છે કે ત્યાં બલરામજી છે, આગળ એનું મંદિર છે અને પાછળ રેવતીજી ઊભા છે. એ પાછળ હારે તો નહીં જ. એટલે વિધિનું વિધાન પૂરું થયું. રેવત રાજાને સદગતિ થઈ અને બધું જ ભગવાને સંભાળી લીધો. પછી આખી જિંદગી ક્યારેય ગુસ્સે નથી થયા દાઉ ભૈયા, રેવતીજી ઉપર તો નહીં જ. અને આપણે બલરામજીના લગ્ન થયા અને બલરામજી એની કથા આટલી આવતી હતી ભાગવતમાં, એ આપણે કરી અને બલરામજીના લગ્ન એની કથા આપણે કરી. તો હવે આપણે વધારાની કથા એ આપણે આવતીકાલે, આજે તો આ કથા એને આપણે વિરામ આપશું અને આવતીકાલે આપણે આ કથા પણ આપ કહેશો કે આવા ટાઈમે તો આવા ટાઈમે, અને આપ કહેશો કે વહેલા તો વહેલા, જેમ આપની ઈચ્છા થાય એવી રીતે આપ કથા અમને સૂચન કરશો એવી રીતે અમે કથા વાંચશું આવતીકાલની. આજની કથા તો અહીંયા વિરામ આપશું અને ભગવાનની કૃપા કે આપણે આ કથા આટલી કરી શક્યા અને આપણે હવે બધાય પાછા મહાદેવજીની કથા સાંભળવા પણ જવાના છીએ. અને મહાદેવજીની કૃપા થાય એ શિવ મહાપુરાણની કથા સાંભળવાની અમારી પણ ઈચ્છા છે. અમે પણ પધારશું અને જેટલી ભગવાનની કૃપા થાય એટલી મેળવવી. ઓમ નમઃ
પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, કથાને વિરામ.